મિત્રો ગુજરાતમાં 5મી રામસર સાઇટ જાહેર થઈ છે। કચ્છની છારી ઢંઢ વેટલેન્ડને જાહેર કરવામાં આવેલી છે। 227 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી જે આ સાઇટ છે એ કચ્છના રણ અને બન્નીના ઘાસના મેદાનની વચ્ચે આવેલી છે અને અહીંયા 250 થી વધુ પ્રજાતિઓ જે પક્ષીઓની છે એ જોવા મળે છે। ગુજરાતનું રાજ્ય પક્ષી જે છે આપણું સુરખાબ એટલે કે ફ્લેમિંગો એનું બીજું ઘર પણ કહેવામાં આવે છે। તો આ જે ગુજરાતની છારી ઢંઢ છે એને ઉત્તર પ્રદેશના પટના બર્ડ સેન્ચ્યુરી સાથે જાહેર કરવામાં આવ્યું છે। યાદ રાખજો બિહારમાં પટના આવેલું છે પણ ઉત્તર પ્રદેશની અંદર આવેલું પટના બર્ડ સેન્ચ્યુરી સાથે આપણું આ છારી ઢંઢ જાહેર થયું છે, જેના લીધે ભારતમાં કુલ રામસર સાઇટનો આંકડો છે એ 98 પહોંચ્યો છે। હવે ગુજરાતની અંદર 2012માં નળ સરોવર જે અમદાવાદમાં આવેલું છે, 2021ની અંદર મહેસાણાનું થોડ અને જે વઢવાણા છે વડોદરાના ડભોઈ તાલુકામાં આવેલું છે એને રામસર ડિક્લેર કરવામાં આવ્યું હતું અને 2022ની અંદર જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય બાદ આપણું ગુજરાતનું 5મું રામસર સાઇટ જાહેર થઈ છે। હવે ભારતની અંદર આવેલી રામસર સાઇટની પ્રમુખ વાતો આપણે કરીએ તો ભારતમાં સૌથી પ્રથમ જે રામસર સાઇટ જાહેર કરવામાં આવી હતી એ 1981ની અંદર ચિલ્કા લેક ઓડિશા અને કેવલાદેવ નેશનલ પાર્ક જે રાજસ્થાનમાં આવેલું છે એને જાહેર કરવામાં આવી હતી। ભારતની સૌથી મોટી રામસર સાઇટ જે છે એ સુંદરવન વેટલેન્ડ છે જે 4230 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે અને સૌથી નાની રામસર સાઇટની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશમાં આવેલી રેણુકા વેટલેન્ડ અને તમિલનાડુમાં આવેલી વેમ્બનુર લેક જે છે એ બંને 0.2 ચોરસ કિલોમીટર એટલે માત્ર 20 હેક્ટરમાં ફેલાયેલી છે। સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુની અંદર આવેલી છે જેની સંખ્યા 20 છે। હવે વિશ્વની રામસર સાઇટની વાત કરવામાં આવે તો વિશ્વમાં સૌપ્રથમ રામસર સાઇટ જે છે એ ઓસ્ટ્રેલિયાના કોબર્ગ પેનિન્સુલાને જાહેરાત કરવામાં આવી હતી 1974માં અને વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ બ્રાઝિલના રિયો દ જેનેરિયામાં આવેલી છે 1,20,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે। અને સૌથી નાની વિશ્વની રામસર સાઇટની વાત કરવામાં આવે તો ઘણી બધી છે પણ બર્મુડામાં આવેલી સોમરસેટ લોંગ બે પોન્ડ છે માત્ર 1 હેક્ટરમાં ફેલાયેલી છે। અને હવે આ રામસર શું છે તો ઈરાનના રામસર શહેરમાં 2 ફેબ્રુઆરી 1971ના રોજ આપણા જે પક્ષીઓ છે કે જે વિવિધ ભૂપ્રદેશમાં ફરતા રહેતા હોય છે વિવિધ ખંડમાં વિવિધ દેશોમાં તો એમને જ્યાં જાય છે એ આવી આદ્ર ભૂમિ એટલે કે જળ સંપ્લવિત વિસ્તાર વેટલેન્ડને સંરક્ષિત કરવા માટે આ ઈરાનના રામસર શહેરમાં એક સંધિ થઈ હતી। એના માટે આ રામસર કહેવામાં આવે છે। 2 ફેબ્રુઆરી એનો વેટલેન્ડ ડે પણ ઉજવવામાં આવે છે। ભારતની 2 રામસર સાઇટ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં પણ સમાવિષ્ટ છે। 1990માં કેવલાદેવ નેશનલ પાર્ક જે ભારતની પ્રથમ રામસર સાઇટ બની હતી એ ઉમેરવામાં આવી અને 1993માં વિશ્વનું એકમાત્ર તરતું નેશનલ પાર્ક કેવબુલ લામજાઓ લોકતક લેકમાં આવેલું છે એ પણ સમાવિષ્ટ કરવામાં આવેલું છે। મોન્ટ્રેક્સ રેકોર્ડ એટલે કે જે રામસર સાઇટમાં પ્રદૂષણ વધી ગયું હોય, જંગલો કપાઈ ગયા હોય કે પાણીનો ઘટાડો થયો હોય તો એને સુધારાની જરૂર હોય એમાં સમાવિષ્ટ કરવામાં આવે છે। તો આ 2 રામસર સાઇટ ખાસ યાદ રાખજો અને આવનારી વનપાલ અને વનરક્ષકની અંદર આવી જ માહિતીથી આપણે જે છે માહિતગાર થવાના છીએ અને જબરદસ્ત તૈયારી કરવાના છીએ। તો જ્ઞાન લાઈવ ઉપર આવનારી વનપાલ અને વનરક્ષક માટે કંઈક જબરદસ્ત આવી રહ્યું છે। જોડાયેલા રહો, સ્ટે ટ્યુન। જય હિન્દ, જય ભારત।